Bismillahirrahmanirrahim. Ulama Kiram, Tengah Jemaat Pramuख સાહેબ તેમજ કમિટીના મેમ્બરો, ઇન્શાલ્લાહ આશા છે કે પ્રોગ્રેસમાં ડિફ્યુઝન હશે તો પ્રમુખ સાહેબ હરેક સેક્શનમાં તેમજ કમિટીના મેમ્બરો હાજરીની મહેફિલ સલામ અલૈકુમ. તમને રાષ્ટ્રીય કરું campagne électorale નથી ને મને પ્રેઝન્ટે નથી થવું પહેલું તો પણ મોકો મળ્યો છે આ મોકા ઉપર પહેલું તો આ બે ખુશાલીની બધાને મુબારક ને આપણા ઇમામ હાજર ઇમામને આપણે ખુશાલી મુબારકનું પેશ કરીએ. આ મોકો છે કે તમને બે બોલમાં તમે આક્ષામના જે પ્રોજેક્ટ છે કે સ્થાપના કરી આપણે આપણા બે પ્રોજેક્ટ હતા સ્કૂલનું ને જે એક બાકીમાં છે. સ્કૂલનું આવટાણે પ્રોજેક્ટ ચાલુ છે. ફોન્ડાશન તમે જોશો એકરામાં ફોન્ડાશન ખુલ્લી થઈ છે આવટાણે જરાક ટાઈમ લાગ્યો કારણ કે આપણી કોન્ટ્રોલ છે આર્કિટેક્ચર છે ને કેબિનેટ de contrôle સાથે તો જરાક ટાઈમ વધારે ખપે આપણે કારણ કે વેલિડેશન માટે વેકાન્સ હતી તો એમાંથી આપણું કામ જરાક આસ્તે avancé થયું પણ ઇન્શાલ્લાહ હવે દુઆ કરીએ ને તમારો સાથ હશે ને તમારી દુઆ હશે તો આ પ્રોજેક્ટ હવે બાજુ જશે ઇન્શાલ્લાહ. બીજું આપણું એક બાકીમાં છે અમૃતસરીમાં જે કોમર્શિયલ લોકેશન માટે છે એની પેરમી મળી ગઈ આપણે એનું અપેલ ડોફર કર્યું છે એની અપેલ ડોફર થઈ જાય પછી એ ઇન્શાલ્લાહ આપણે કામ આગળ વધારશું. હવેથી પ્રોજેક્ટ ઓકોર આપણા બે મોટા પ્રોજેક્ટ છે જેમાં તમારો સાથની જરૂર છે ને જેમાં તમારું પાર્ટિસિપેશન અને કોપરેશનની જરૂર છે. આપણે થોડાક મહિના મોર આફેટ સાથે આપણે આશ્યોરન્સનો વીનું લોન્ચ કર્યા હતા. સર્ક્યુલર હરેક જમાતોમાં પેશ કર્યા હતા. malheureusement ચાર પાર્ટિસિપેશન ચાર માણસોનું નામ આવ્યું. c'est dommage કારણ કે આપણા માટે મોકો છે એમાં સબસ્ક્રિપ્શન કરવા માટે જુદા ના કરે નરું તો વર્ગ છે તો ફામી માટે એક આપવી થઈ જશે. હવે આપણે એક આશ્યોરન્સ મોકો મળ્યો છે આપણે જે આપણી મરીઝ કમિટી સગવડ કરી છે આશ્યોરન્સ સાથે ડિસ્કશન આશ્યોરન્સ સાથે એમાં આપણે ઉમેદ છે કે જેના પાસે સેફ છે એ લોકો જેના પાસે પોસિબિલિટી છે એના માટે આશ્યોરન્સ કરવા માટે છે. એમાં જાતના ઓપ્શન છે ને જેના પાસે પોસિબિલિટી નથી આપણે આક્ષામે વિચાર કર્યો છે કે અમે પ્રીઝ ઓન ચાર્જ કરી જે તે કરીને મરીઝ કમિટી હરેક જમાતોમાં જે મરીઝ કમિટીને એનો ભાર ઓછું થઈ જાય. આજે આપણી મરીઝ કમિટીમાં જે ડિપેન્સ કરી છે ને બીમારો માટે જેટલા ડિફિકલ્ટીમાં હોય છે એ લોકોને આપણે પ્રીઝ ઓન ચાર્જ કરીએ છીએ. એ ખર્ચો જમાતોની આક્ષામથી આ જો આપણે સબસ્ક્રિપ્શન કરીએ જે આપણા પાસે આવતા હાજતમંદો છે ડિફરન્શિયલ એકલું નહીં હોય. par contre એનું અવોન્ટેજ કે હરેક માણસ આશ્ચર્ય છે એનું પ્રિવેન્શન કરી શકશે. એની ઓલાદ એનું કંટ્રોલ એના ચશ્મા એનું દાંતિસ્ટ તો આમાંથી તમને હરેકને ભોગ દેવાનું છે કે નામ લખાવો તમારા ઇન્ફોર્મેશન દો અમે બધું કરવા તમે દેવા તૈયાર છે તમારી મદદ કરવા તૈયાર છે પણ એ ખાતેથી નહીં થાય. તો હરેક જમાતમાં હું માંગણી કરું છું કે આ ક્વેશ્ચનર માટે ને આ સબસ્ક્રિપ્શન માટે તમે બ્યુરોમાં જાઓ ને એના વાસણમાં પૂછો. આ આપણો ફાયદો છે પ્રિવેન્શન surtout nécessite une responsabilisation કારણ કે તમે
પછી જમાતમાં તમે નહીં જઈ શકો કે હવે અમને ઇવાક્યુએશનની જરૂર છે, કારણ કે આશ્યુરાન્સમાં એક ઇવાક્યુએશન છે. પ્રોવિન્સવાળા તેના માટે પ્રિઝન ચાર્જ હશે એવું મોટો છે કે પ્રિઝન ચાર્જ થઈ શકે. પ્રોવિન્સવાળાને ફાયદો છે, આપણે બહાર ગામ જવું હોય એના માટે થયા છે. તો આનો ફાયદો ઉઠાવવાનો આપણે બધાએ દેશે. સાથોસાથ એ આશ્યુરાન્સ માટે આપણે બધા ધંધાવાળા છે, મકાન છે, આપણે એ avantage છે કે assurance multirisque, assurance habitation, assurance moteur, આપણે લોકો ઘણી રમીઝ કરી દેશે. તમારો એકરામાં પ્રોજેક્ટ છે કે ક્યાં કેટલી રમીઝ થાય એમ છે, તો એના માટે ફાયદો આપણે ઉઠાવી શકીશું. બીજો પ્રોજેક્ટ છે આપણો રેસન્સમેન્ટ. રેસન્સમેન્ટ કહેતા કોમનો ઓલો કેમ કહેવાય કોન્સ્ટિટ્યુશન કેમ છે આપણી કોમની શું જરૂરિયાત છે. આપણે જેમ કે આપણે આજે ડાક્ટર પાસે જઈએ તો આપણે એનાલિસિસ કરાવશે કે કઈ દવા દેવી. તો આ રેસન્સમેન્ટનો ફાયદો એ છે, આપણે ખાસ એક પ્રિવે કંપની આપણે રાખશું એ રેસન્સમેન્ટ કરવા માટે કે આપણી કોમ્પોઝિશન, આપણી જમાતની કઈ કોમ્પોઝિશન છે, કેટલી ઓલાદ છે, કેટલી ભણેલી છે, શું કામ કરે છે. કાલે આપણે પ્રોજેક્ટ કરવો હોય કે બોલી કરે છે. આપણે દરેક અહીંયા સવાલ છે કે હવે ગુજરાતી છોકરાઓ નથી સમજતા, કેવી મજાની ખબર. આ રેસન્સમેન્ટમાં એમાંય તમને તમારું કોપેરેશનની જરૂર છે, કારણ તમે ઇન્ફોર્મેશન દેશો તો આપણે આગળ વધી શકશું. આપણે આપણે એપાદ કરવું હોય, બીજા મકાન બનાવવા હોય, કેના માટે, કેની જરૂર છે, ક્યાં જરૂર છે. તો dans les 10 ans, 10 prochaines années, dans les 20 prochaines années, સ્કૂલ માટે બધે માટે આપણી ઓરિએન્ટેશન લઈ શકીએ. અને આપણી કમિટી છે ને, આ બધી જે જાતે જાતે કમિટી છે, એ લોકોને સ્ટેટિસ્ટિક પ્રમાણે એ લોકો ડિસિઝન લઈ શકે. તો એમાં તમારું પાર્ટિસિપેશનની જરૂર છે. માફ કરજો, ટેમ વધારે થઈ જશે, પણ એક મોકો છે આ. બીજો તો આ જો પ્રોજેક્ટ avancé થાય છે, તમારો સાથ છે. એટલે હરેકનો સાથ છે, ટેમમાં, પૈસામાં. હું તો remercier નહીં કરી શકું એકને, પણ બધી જાણી લેશે કે આ તમારો જો સાથ ના હોત તો મેં કામ ના કરી શકત. ને આશા છે હવે મને જ્વાનિયામાંથી કોઈ ઊભું થાય આપણા ઇલેક્શન માટે કે કાલે એક બીજું વ્યૂ હોય, વિઝન, ને એ લોકોની પાર્ટિસિપેશનની જરૂર છે. તો ઇન્શાલ્લાહ હવે કેન્ડિડેટુર તો ઉભા છે. આશા છે કે ઊભું થશે. આપણે આ પ્રોજેક્ટ માટે તમે વાંચ્યું કરવું, આપણા બંને પ્રોજેક્ટ સ્કૂલનું કે ભાતીવાનું આપણે કમિટી બનાવશું, જેથી કરીને કે કોન્ટિન્યુité હોય. Ce ne sera pas un état dans un état, je vous rassure, mais continuité કે જેથી કરીને આપણું કામ ઊભું ના રહે. Bon, એ તો ફ્યુચર પ્રેસિડન્ટ છે, જે સાથે હશે ઇન્શાલ્લાહ. એ દુઆ છે કે આમાંથી બધાય મોકો લઈએ આમાંથી આ કામ કરવા માટે. અસલામ. merci.